પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારો સ્વાગત છે। પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાયના 16મા કલમમાં લખેલું છે કે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે। પ્રેમ અલગ અલગ પ્રકારના હોય છે। એરોસ પતિ પત્ની વચ્ચે શારીરિક પ્રસંગને પ્રેમ કહે છે। ફિલિયોસ બે મિત્રો વચ્ચેનો પ્રેમ। ફિલોસિયા સ્વયંથી પ્રેમ, સુંદરતા થકી પ્રેમ, જેમ કે સુંદર ચિત્ર કે સુંદર વસ્તુઓને જોઈને ઉત્પન્ન થતો પ્રેમ। મેનિયા જુનૂનથી ભરેલો પ્રેમ। આ બધામાં જ જે પ્રેમ કરે છે તેમાં અનેક પ્રકારના અને અલગ અલગ પ્રકારના આનંદ મળે છે। પણ અગાપે દેવનો પ્રેમ, ઈશ્વરીય પ્રેમ, સ્વર્ગીય પ્રેમ, જેમાં પ્રેમ કરનાર પોતાનું બધું જ આપવા માટે તૈયાર છે અને તે આપવામાં જ તેને આનંદ પ્રાપ્ત થાય છે। આ નિસ્વાર્થ અને ત્યાગમય પ્રેમ છે। મનુષ્ય આવા પ્રેમથી અનજાન છે, કેમ કે તે પ્રેમથી કંઈક પ્રાપ્ત કરવાની આશા રાખે છે। પ્રેમ માટે કંઈક આપવું તે મનુષ્યએ જાણતો જ નથી। આવા સ્વાર્થી અને પાપી મનુષ્યને માટે દેવે પોતાનો પ્રેમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા વધસ્તંભ પર પ્રગટ કર્યો છે। મનુષ્ય પાપના દંડને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર સહન કર્યો અને મરણમાંથી 3જા દિવસે સજીવન થયો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ રાખે તે અનંત જીવન પામે। આવા મનોહર પ્રેમ, દેવના પ્રેમનો અનુભવ પ્રભુ ઈસુને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરીને આમ કરવાને માટે દેવ તમારી મદદ કરે। આભાર। લાગી રે ઈસુ લાગી રે લગન, લાગી રે ઈસુ લગન લાગી।